થોડું દ્રષ્ટિ આ બાજુ, કારણ દ્રષ્ટિ આ બાજુ એટલા માટે કરવા કરું છું, એક શિક્ષકનો સ્વભાવ હોય ઠાકરભાઈ કે હંમેશા એના ક્લાસમાં જે કોઈ છોકરું ભણતું હોય તો એનો સમય એળે જવો જોઈએ નહીં. કેમ? જે ખરેખર જે ભાવનાથી શિક્ષક ભણાવે છે, જો પગાર સાથે જ મતલબ હોય એનો કોઈ વાંધો નથી.
એનું નથી કીધું, પણ જે શિક્ષકને ખરેખર સારા સંસ્કાર છે, કારણ કે નોકરી કરી ચૂક્યો છો, એટલે એ 40 છોકરાનું જે ભાવિ એના હાથમાં છે, કારણ કે આજનું બાળક આવતીકાલનો નાગરિક છે મારા ભાઈ. તો એને દરેક ક્લાસ લેતો હોય ને તો વારે વારે પહેલાથી માંડીને છેલ્લે સુધી ધ્યાન આપે કે ધ્યાન આ બાજુ આપજો, ધ્યાન આ બાજુ આપજો, બ્લેક બોર્ડ તરફ. જેને જેને ખરેખર પોતાને ખબર છે કે મારે ભણવું છે, કંઈક મેળવવું છે, ડિગ્રી મેળવીને નોકરી કરવી છે, ને પરિવારનું ખરેખર પાલન પોષણ સારી રીતે કરવું છે, ને એને પોતાની પરિસ્થિતિ ખબર છે કે મને મારા માતા પિતા કેવી રીતે ભણાવી રહ્યા છે, એ બાળક શિક્ષક તરફ જોશે ને ધ્યાન આપશે ને આપશે. અને એ બાળક ધ્યાન આપશે ને તો એ આખા વર્ષમાં જે કઈ ધ્યાન આપ્યું હશે પરીક્ષાના 3 કલાકમાં સારી રીતે લખી શકશે. 3 કલાકનું પેપર હશે તો એ 2 કલાકમાં પૂરું કરીને બેસી રહેશે. પણ જેને ધ્યાન નહીં આપ્યું એ શું કરશે ખબર? એ આમ જોશે, તેમ જોશે, પેલો બતાવે કે આ બતાવે કે પેલો બતાવે, કેમ કે ધ્યાન આપ્યું મળે નહીં. એની અવસ્થા એવી થશે. અને કદાચ એને કઈ આવડતું નહીં હોય, અને કદાચ એક એવું કે હું કાપલા લઈ જઈશ ને એમાં પ્રશ્નનો જવાબ શોધીશ ને એ ખરેખર લાવેલો બી હોય તો શું કરે ખબર? એક ધ્યાન સુપરવાઇઝર પર છે, એક ધ્યાન પેપર પર છે, ને એક ધ્યાન ક્યાં છે? પેલા કાપલામાં જવાબ શોધવા માટે. ને એવામાં સમય પૂરો થઈ જાય, પેપર પૂરું રહી જાય, રિઝલ્ટ આવે ફેલ મારા ભાઈ. પછી એને પસ્તાવો થાય કે આખું વર્ષ એમને એમ ગયું. તો તમે વિચાર કરો, તો અત્યારે બી સંતો મહંતો કથાકારો પોકારીને કહે છે એ એમને એમ આવીને અહીંયા બેહી જતા નથી. એને અભ્યાસ કર્યો હોય, એને અનુભવ કર્યો હોય, અને પોતાના જીવન પરથી એને પરિસ્થિતિનો અનુભવ થયો હોય તો એ સત્સંગ કરે છે ને કરાવે છે. એટલે તમને જોઈને કહે કે ધ્યાન આ બાજુ આપજો, ધ્યાન આ બાજુ આપજો. કારણ કે આપણે મરી જઈશું ત્યારે કઈ લઈ જવાના નથી, ખાલી એક જ વસ્તુ આવશે, આપણા પુણ્ય, અને બીજી વસ્તુ પાપ. દક્ષિણ દિશા પકડી લેવાની. આપણે મરી જઈશું 12મા દિવસ ને 13મા દિવસે, પણ કર્મ અનુસાર બધું ચાલે હો, કર્મ અનુસાર. પછી 86,000 યોજન છે, કોઈના 99,000 યોજન, 12 લાખ કિલોમીટર, ડગલે ને પગલે. પેલા યમદૂતો હોય, ભાલાના ઘા મારે છે મારા ભાઈ. જે કઈ નરકોની યાતના છે, એમ કે કોણ ગયું ઉપર, એમને કોણે જોયું, એમ કઈ ભાષા, કોણ ગયું ને કોણે ગયું જોયું મારા ભાઈઓ. જે જાય તે જોઈ છે, બીજો કોઈ જોતો નથી. આ સુખદેવી પોતાના મુખમાંથી પરીક્ષિત રાજાને ગંગા તટ પર નૈમિષારણ્યના અંદર કથા સંભળાવી રહેલા છે. પરીક્ષિતનું મૃત્યુ પાકું છે, તો ગપ્પા થોડો મારતો હે કે ગપ્પા મારવા બેહેલો હે. જેનું મૃત્યુ નજીક હોય ત્યાં ગપ્પા મારે કે આટલા નરકો છે, આટલી વેદના સહન કરવી પડે. એ સુખદેવજી હતા, શિવ સ્વરૂપ. વ્યાસ મુનિએ 300 વર્ષ હિમાલયમાં તપસ્યા કરેલી. અરે જે સમય સુખદેવજી જયારે પરીક્ષિત રાજાને કથા સંભળાવતા હતા ને, સાંભળજો આ બાજુ, કે ત્યારે જે રીતે મંગલાચરણ ચાલુ કર્યું ને, તો માંડવ્ય ઋષિ પ્રગટ થયા છે. માંડવ્ય ઋષિ પ્રગટ થયા છે ત્યાં. અને તે સમય સુખદેવજીએ માંડવ્ય ઋષિને કીધું કે અત્યારે બધા સારી રીતે બેહી ગયા છે ને સારી રીતે કથા સાંભળે છે, ને વચ્ચે ડિસ્ટર્બ કરવા શું કરવા આવ્યા? આવવું તો પહેલા આવી જતું હતું ને, ચાલુ કથામાં બધાનું ધ્યાન ખેંચવા શું કરવા આવ્યું? બધાના પાપ શું કરવા માથે લઈ છે? ત્યારે માંડવ્ય ઋષિએ એટલો જ જવાબ આપ્યો, મને એવું હતું કે કોઈ બીજો કથા કરવાનો છે એટલે હું નહીં આવેલો, પણ મને એમ ખબર પડી કે સુખદેવજી પોતે કથા કરવાના છે એટલે હું વીજળીના ચમકારે અહીંયા પ્રગટ થઈ ગયો. આજે મને ભગવાન શિવે આપેલું 1 કરોડ વર્ષ જીવવાનું સફળ થઈ જાય. કેટલું? આ મગજની ચાલ કરે. આ સુખ સ્વાદમાં લખેલું છે, એ બી પુરાણ છે ને આ ભાગવતમાં લખેલું છે, 1 કરોડ વર્ષ જીવવાનું સફળ થઈ જાય. આ માંડવી ઋષિ બીજો કોઈ ને, એને બી કાળને શ્રાપ આપેલો છે મારા ભાઈ. એ વિદુર થઈને આવવું પડેલું છે એને બી.
ત્યારે તમે વિચાર કરો, હવે આપણી હવે એ માંડવી ઋષિને 1 કરોડ હતા, આપણું કેટલું છે તમે વિચાર કર્યો? સતયુગ ને ત્રેતા ને દ્વાપરના કલયુગ આવી ને આ 4 યુગ જયારે ભેગા થાય એક મહાયુગ બને, આપણું મોક્ષ થઈ ગયેલું હોતે તો થોડા અહીંયા બેહેલા હોતે. આપણું મોક્ષ નહીં થયું તો, પણ જે ખરેખર 88,000 જે ભાગી ગયેલા ત્યારે ભેગા થયા છે. ભેગા થઈને ભાગવત સાંભળી લેજો, હવેથી પાર થઈ જજો. કેમ? તારા મોટા મોટા બંગલા, મોટા ને ગાડી વાડી બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જવું પડશે. ને હજુ બી કહું છું, કોઈ લઈ જવાનું હોય તો કેજો. છે કોઈ બિરલો કે મરી જશે ત્યારે બધું હાથે લઈ જશે? છે કોઈ? હું 12 વર્ષથી એને હોદું છું. મારી ગાડીમાં થાળી, વાટકી, ચમચી, થોડા ઘણા કપડાં ને થોડા ઘણા પૈસા છે, એને મેં આપી દેવાનું છે. મને ઉપર આપી દેજે. છે કોઈ? છે કોઈ? કોઈ નહીં મળે ને તો એ પણ સવારમાં ઉઠીને શું કરે? અહીંયાથી મારું છે, અહીંયાથી મારું છે. ને ગળામાં માળા પહેરતા હોય, તિલક પડતા હોય, મારે જેવા સફેદ કપડા પહેર્યા હોય. હવે તું પ્રચાર કોણ નો કરે છે? હે મસ્તક પર ટીલો છે, તમારે જે આવે દ્વેષ ભાવના નીકળતી હોય તો આપણા સંપ્રદાયનું નામ ખરાબ થાય છે. બાકી તમને કહું છું ને, સાંભળજો કે જ્યારે આપણને સત્સંગ મળતું હોય એ સમય આપણા માટે અમૂલ્ય છે. આવો સમય વારે વારે આવતો નથી. સંસારના સાધનો તો તમે ને મેં બહુ મેળવ્યા છે મારા ભાઈ, પણ એટલું કરજો કે આ જીવનમાં આવ્યા છે તો આપણું શરીર સંસારમાં જાય એ પહેલા આ કલયુગમાં એટલું તો કરજો જ કે આપણને 4 જણા ઉચકી લઈ જાય ને. કોણને ઉચકી લઈ જાય? 4 જણા ઉચકી લઈ જાય ને, એ 4 જણા એટલું જ કહેશે ને, આ જવા વાળો બહુ સારો હતો, મને દુઃખ પડેલું, હું કષ્ટમાં હતો, હું પરેશાનીમાં હતો, તે સમયે આ વ્યક્તિ મને મદદ કરવા આવેલો, મદદ કરવા માટે આવીને ઊભો હતો. આટલું જ ખાલી 4 જણા કહેશે ને તો બી આપણને કોઈ યાતના થવાની નથી નરકની. આ કલિક ભવિષ્ય પુરાણ કલિક પુરાણમાં લખેલું, ખાલી 4 માણસ આટલું જ કહેશે તો બી આપણને કોઈ યાતના થશે નહીં યમ માર્ગના અંદર. પણ એ 4 માણસ જ આપણને એમ કહેશે ને કે હારો મરી ગયો તો હારું થયું એટલું જ કહેશે ને તો કોઈ નરક બી મળવાનો નથી. ધંધુકારીને જેવું ઘરને આગળ પાછળ પ્રેત બનીને ફરવું પડશે. ધંધુકારી કોણ હતો ખબર? એ પદ્મ પુરાણમાં એનું મહાત્મા બતાવ્યું છે મારા ભાઈ. એવા અધમ કૃત્ય એને કરેલા કે એનું મૃત્યુ આવ્યું ને, નથી સ્વર્ગમાં ગયો, નથી નરકમાં ગયો, એ પ્રેત બનીને પોતાના ઘરે જ ફરવા લાગેલો મારા ભાઈ, પ્રેત બનીને. અને આપણે જ અહીંયા એવા બેઠા છે એવું નહીં. આપણો આત્મા એટલો બધો સૂક્ષ્મ છે ને, નરી આંખે દેખાઈ શકતો નથી. શ્વેતા ઉપનિષદને અંદર એમાં પુરાવા આપેલા છે, એ તરફ હું જતો નથી. પણ અહીંયા જે રીતે તમારા અહીંયા પતરા મૂકેલા છે, સૂર્યના કિરણો જ્યારે પડે છે ને તો એમાં કોઈ છિદ્ર હોય તો સીધો પ્રકાશ નીચે આવે તો એ પ્રકાશમાંથી જે ધૂળના રજકણો ઝીણા ઝીણા દેખાય છે ને, એનાથી બી સૂક્ષ્મ આત્માઓ છે મારા ભાઈ. એ 4 દિશામાં ફરી રહેલા છે. બધાની જ ગતિ થતી નથી મારા ભાઈ, બધાની ગતિ નથી થતી. અને ગતિ એની થાય જે સદગુરુના સાનિધ્યમાં આવ્યા હોય અને એની જ્ઞાનરૂપી ગંગામાં સ્નાન કર્યું હોય મારા ભાઈ. અહીંયાની અદાલતમાં તો કદાચ કોઈ બી રીતે આપણે છૂટી જઈશું, પણ ઉપરવાળાની અદાલત એવી છે એમાં કોઈ સટકી શકતો નથી. તમે વિચાર કરો કે આખી જિંદગી યુધિષ્ઠિર કોઈ દિવસ જૂઠું બોલેલો જ નહીં. ખાલી એક સમય ધર્મને જીતાવવા માટે અર્ધ અસત્ય બોલેલો તો બી એની ટચલી આંગળી ગળી ગયેલી હતી મારા ભાઈ. અર્જુન કે અશ્વત્થામાં હયા એટલે નરોવા કુંજરો, એ કેમ બોલવું પડ્યું? કારણ કે ગુરુ દ્રોણ ને હટાવવાનું હતું. જો ગુરુ દ્રોણ નહીં હટે તો મહાભારતનું યુદ્ધ એ પાંડવો જીતી શકશે નહીં. એટલે કોઈ બી રીતે મારા ભાઈ એ યુધિષ્ઠિરે એને કૃષ્ણ ભગવાને ઈશારો કરેલો છે, ધર્મ યુદ્ધ જીતવું હોય ને ખરેખર ધર્મની સ્થાપના કરવી હોય તો તારે આ પાપનો ભાર ઉઠાવવો પડશે. અને જિંદગીમાં ખોટું બોલેલો ને એ યુધિષ્ઠિર, જ્યારે એ જ આવ્યો ગુરુ દ્રોણ, એમ તો ભીમીએ પેલા અશ્વત્થામાં હાથીને મારી નાખેલો હતો,
અને ભીમ પાછો ગુરુ દ્રોણ પાસે જઈને કીધું કે અશ્વત્થામાને મેં મારી નાખ્યો, અશ્વત્થામાને મેં મારી નાખ્યો. ગુરુ દ્રોણને ભીમ પર વિશ્વાસ લાગ્યો નહીં એટલે યુધિષ્ઠિરને પૂછવા ગયો. યુધિષ્ઠિરને પૂછવા ગયો એટલે કઈ સાચી વાત છે કે મારો પુત્ર અશ્વત્થામા મરી ગયો છે, શરીર છોડી દીધો છે, વીરગતિ પામ્યો છે? તો યુધિષ્ઠિર કૃષ્ણ બાજુ જોઈ. કૃષ્ણ કે હવે બધું તારા પર જ છે બધું. પણ તે સમયે જયારે યુધિષ્ઠિરે એટલું જ કીધું કે અશ્વત્થામા હયાય તે નરોવા ગુંજરો, પણ એક ખુલ્લું પાડવા ગયો કે પશુ બી છે ને મનુષ્ય બી છે. એમ બોલતો જ હતો પંચજન્ય શંખ વાગી ગયો. એ કૃષ્ણ ભગવાન છે મારા ભાઈ. પંચજન્ય કેમ? એને ધર્મની સ્થાપના કરવી હતી. ભગવાન શ્રી કૃષ્ણને કોઈ ઓળખી શક્યો નહીં. એને એ જ ઓળખી શકે કે જે શિવ તત્વ જાણે છે મારા ભાઈ. અને તે સમયે ખાલી ખોટું બોલ્યો ને યુધિષ્ઠિર, ને જ્યારે સ્વદેવ સ્વર્ગમાં જવાનો તેને ટચની આંગળી જ તૂટી ગયેલી, ગળી ગયેલી હતી. એમ તો કહેવામાં અર્થ એ છે ને કે જ્યારે કહી દઉં કે જ્યારે પરીક્ષિત રાજાને જ્યારે ગાદી પર બેસાડ્યો અને પાંચે પાંડવ દ્રૌપદી સહિત જ્યારે ઉત્તર બાજુ ગયા ને તે સમયે ભીમને થોડી તરસ લાગી. આવો ઉનાળાની ગરમી હશે, તરસ લાગી એટલે પનીહારી પાણી ભરી રહી હતી. તો પનીહારીને કહે કે મને પાણી પા, મારું ગળું સુકાય છે, મને તરસ લાગી છે, મને પાણી પા. તો પનીહારી એટલું જ કીધું, એટલો હઠ્ઠો ખટ્ટો છે, તંદુરસ્ત છે, તને કાઢીને પીને લેવાય કે? આટલું કીધું તો ભીમને ખબર પડી ગઈ કે કલયુગની શરૂઆત થઈ ગઈ છે, અત્યારે મારે રહેવું નથી. તો પાંચે પાંડવ અને દ્રૌપદી સહિત કેદારનાથ તરફ પ્રયાણ કરે છે. દ્રૌપદી જતી રહી. પહેલા કેમ જતી રહી એનું કારણ બતાવું. કારણ કે દ્રૌપદી એના 5 પતિઓ તો એમાં બી કારણ છે. જો વિસ્તાર કરવા જવા તો સવાર પડી જશે, પણ સીધું જ કહીશ આપણે મહાભારત જાણ્યું જ છે. ખોટો નેગેટિવ વિચાર કરવો નહીં. કારણ કે દ્રૌપદી કોઈ સામાન્ય હતી નહીં, જગદંબા છે મારા ભાઈ. તો એને દ્રૌપદી એ આપણને બતાવ્યું છે કેમ જતી રહી. પહેલે કેમ કે એને ભીમે પૂછ્યું યુધિષ્ઠિરને આ કેમ જવું પડ્યું એને, ત્યારે યુધિષ્ઠિર જવાબ આપે કે આપણે આપણા કરતા વધારે લગાવ અર્જુન પ્રત્યે હતો એટલે એને પહેલે જવું પડ્યું. અને પછી દ્રૌપદી ગઈ, પછી નકુલ ને સહદેવ ગયું. તો ભીમીએ પાછું કહીશું કે મારા ભાઈ કેવી રીતે કેમ ગયા એ લોકો? ત્યારે નકુલ ને પોતાના રૂપનું અભિમાન હતું ને સહદેવને જ્યોતિષ શાસ્ત્રનું અભિમાન હતું. અને જ્યાં અભિમાન આવે ત્યાં એને જવું પડે છે. પછી અર્જુન ગયો. તો અર્જુનને શું કે ભીમીએ પાછું કીધું કે મારા ભાઈ આવું કેમ? તો અર્જુનને એવું હતું કે મહાભારતનું યુદ્ધ મેં જીતાયું, મારું ગાંડી ઉચકું તો મારાથી બધા થરથર કાપે, એવું એના થોડું અભિમાન હતું. અર્જુને જવું પડ્યું મારા ભાઈ. પછી આગળ જતા કેદારનાથ પછી એવી જગ્યા આવે છે કે એક પગ બી લપસે તો સીધો ખાઈમાં. તો આ ભીમનો પગ લપાઈશો અને જ્યારે ખાઈમાં પડતા પડતા પોતાના ભાઈ યુધિષ્ઠિરને પૂછે છે મારે કેમ જવું પડ્યું? ત્યારે યુધિષ્ઠિરે એટલો જ જવાબ આપ્યો કે ભીમ આપણે બધા ખાવા બેસતા હતા ને તું એટલું બધું ખાતો હતો કે પાછળનાની રાહ જોતો હતો નહીં, પોતાનું જ પેટ ભરતો હતો એટલે તારે જવું પડ્યું છે. એટલે બીજાનું બી વિચારવાનું. પાછા લગ્નમાં જાય તો પાછા શું કરે ખબર? ગળા સુધી ખાઈ લે. એવું ખાય પાછા આમ કરીને બેઠેલા હોય. પછી તો આગળ પેલો ચલાવતો હોય ને કઈ ચાલ રે સોડાની દુકાને જઈએ, સોડા પીએ. અને સોડાની દુકાનમાં જઈને સોડા માંગે તો સોડા નહીં હોય ને તો પેલું ગળા સુધી ખાધી હોય ને તો બધો ગુસ્સો દુકાન વાળા ભાઈ તને આટલી મોટી દુકાન સોડા નહીં રખાય કે તારે ઓછું ખાવા જોઈતું હતું ને. કોઈ તો એવા છે ને પાછા નરસિંહ મહેતા જમવા ગયેલા, એના પિતાજીના શ્રાદ્ધ વખતે નાગોરોની નાથ જમવા ગયેલા. એવું ખાધું ને તો આ ગળું ઉપર જ, ચપ્પલ બી નહીં દેખાય કે મારી ચપ્પલ કાં છે. પાછળ કીધું અલ્યા એ ભટુડા મારી ચપ્પલ કાં મૂકી છે તને ધ્યાન આવે છે? તો પેલો બી કે બાપા હું તો તારી ચોટલી જોઈને ચાલું છું, મને બી ખબર નથી. આ તો ખાવાની હદ હોય ને.
અને કોઈ કોઈ તો એવા હતા ને જુનાગઢમાં, સાંભળજો,